હું છું ભક્તિ। બુલેટિનની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો આણંદથી કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યારે સવારથી જ આણંદ સ્થિત તેમના નિવાસસ્થાને અનેક કાર્યકર ઉપર સમર્થકોનું જમાવડું જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ જોવા મળી રહ્યા છે। ભરતસિંહ સોલંકીના ઉમેદવારી પત્ર ભરતા સમયે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહેશે, તો મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ત્યાં જોવા મળી રહ્યા છે। તો આંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા। જેવી રીતે ત્યાં જોવા મળી રહ્યું છે કે બહોળી સંખ્યામાં સમર્થકો ઉમટેલા છે, શું માહોલ જોવા મળી રહ્યું છે? કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી છે, જે આજે આણંદ લોકસભા સીટ પરથી પોતાનું નોમિનેશન ફોર્મ છે તે ફાઇલ કરશે અને ભરતસિંહ સોલંકી છે તે આણંદ લોકસભા પર ગત 2014ની અંદર જ્યારે દેશની અંદર એક મોદી લહેર હતી ત્યારે તેઓ છે તે ખૂબ ઓછા મતોથી હાર્યા હતા। ત્યારે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા છે તેમને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। ત્યારે વહેલી સવારથી જ ભરતસિંહ સોલંકી છે તેને પોતાના જે વિવિધ કાર્યક્રમો છે તે શરૂ કર્યા છે અને ટૂંક સમયમાં જ ભરતસિંહ સોલંકી છે તેમનો રોડ શો છે તે આણંદ ખાતેથી શરૂ થશે અને 12:30ના અરસામાં ભરતસિંહ સોલંકી છે તે પોતાનું ફોર્મ ભરશે। કાર્યકર્તાઓમાં છે તે ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને થોડા સમયમાં જ તેઓ અહીંથી નીકળશે અને પોતાનું ફોર્મ ભરવા માટે છે તે કલેક્ટર કચેરી જશે। આપણી સાથે વાત કરવા કોંગ્રેસના પ્રવક્તા ભરતભાઈ આપણી સાથે છે। ભરતભાઈ, આજે ભરતસિંહ સોલંકી ફોર્મ ભરશે। 2014માં તમામ નેતાઓ હાર્યા હતા અને 2019માં જ્યારે ફોર્મ ભરી રહ્યા છે, કેટલો આત્મવિશ્વાસ છે? ભારત સરકારના પૂર્વ મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાહેબ, કે જેમના જીવનનું સૂત્ર છે જન હિતાય જન સુખાય, આણંદ લોકસભાના પૂર્વ સાંસદ અને જેમણે આણંદની જનતા માટે ક્યારેય રાત દિવસ જોયો નથી ને 108ની જેમ આણંદની જનતા માટે કામ કર્યું છે। 2000ની ચૂંટણીની વાત કરીએ તો 15 લાખ રૂપિયાની વાત હોય, 2 કરોડ રોજગારીની વાત હોય અને જેટલું જૂઠું ચલાવી શકાય એટલું બધું જૂઠું ભારતીય જનતા પાર્ટીએ ચલાવ્યું હતું। પરંતુ ભારતની જનતાને, આણંદની લોકસભાની જનતાને તેનો મોહ ભંગ થયો છે। ક્યાંક ને ક્યાંક 5 વર્ષમાં ગાય ગોબર, હિન્દુત્વ, રામ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અટવાઈ પડી છે। મોટી સંખ્યામાં બેરોજગારી 1974 પછીની સૌથી વધારે, એટલે આજે 2019માં ભારત 1974નો માહોલ મહેસૂસ કરી રહ્યો છે રોજગારીમાં। ત્યારે આણંદની જનતા હોય કે ભારતની જનતા હોય, કોંગ્રેસ અને ભરતસિંહ સોલંકી જેવા નેતાઓની મીટ માંડીને નજર નાખીને બેઠી છે। ત્યારે લગભગ 1 લાખની લીડથી ભરતસિંહ સોલંકી સાહેબ આણંદ લોકસભાના વિજેતા બને અને 2019માં કોંગ્રેસની સરકાર બને, ભરતસિંહ સોલંકી સાહેબ ફરીથી મંત્રી પદે આવે તેવી શુભેચ્છાઓ। 1 લાખ જેટલી લીડથી છે તે ભરતસિંહ સોલંકી જીતશે તેવો કાર્યકર્તાઓ દાવો કરી રહ્યા છે। નીતિનભાઈ, શું કહેશો? આજે રોડ શો અને ત્યારબાદ ફોર્મ ભરશો, કેટલો આત્મવિશ્વાસ છે આણંદ લોકસભા માટે જ્યારે ભરતસિંહ સોલંકી લડતા હોય તમારા કદ્દાવર નેતા? આજે જે ભરતસિંહ સોલંકી સાહેબ જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, જનમેદની જોતા એવું લાગે છે કે ભરતભાઈ સોલંકી સાહેબ 1 લાખથી વધુ મતોથી જીતશે અને ગુજરાતમાં સુખાકારીનો શરૂઆત થશે એવો આત્મવિશ્વાસ પેદા થાય છે। તો કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રોડ શોની તમામ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જ છે તે રોડ શો છે તે શરૂ થશે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને જે કોંગ્રેસના જે આગેવાનો છે તે આ રોડ શોની અંદર ઉપસ્થિત રહેશે। અનેક ધારાસભ્યો, સાથોસાથ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ જે ફોર્મ ભરશે તેમાં વિશેષ રીતે ઉપસ્થિત રહેશે। ભક્તિ જી કિશન, તો કોંગ્રેસના અનેક નેતાઓ આજે ઉપસ્થિત રહેવાના છે, તેઓ ફોર્મ ભરશે ત્યારે? તમામ દિગ્ગજ નેતાઓ છે તે અહીં ઉપસ્થિત રહેશે। સિનિયર ધારાસભ્ય નિરંજન પટેલની વાત હોય કે પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વાત હોય, સાથોસાથ જે સ્થાનિક ધારાસભ્યો છે તે તમામ લોકો છે તે આજે છે તે ફોર્મ ભરવામાં ભરતસિંહ સોલંકી સાથે ઉપસ્થિત રહેશે। સાથોસાથ મોટી સંખ્યામાં જે આણંદ, બોરસદ, આંકલાવના જે કાર્યકર્તાઓ છે, જે સંગઠનના લોકો છે, તે તમામ લોકો પણ જે આજે આ વિશેષ જે રોડ શો છે તેની અંદર ઉપસ્થિત રહેશે। જી, ભરતસિંહ સોલંકીની સીધી જ ટક્કર ભાજપના મિતેશ પટેલ સાથે થવાની છે, ત્યારે ત્યાં રાજકીય માહોલ કેવો છે?
ચોક્કસથી રાજકીય માહોલની જો વાત કરવામાં આવે તો જ્યારથી ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમનામાં એક અનેરો જે ઉત્સાહ છે તે જે સામેના કાર્યકર્તા છે તેને લઈને જોવા મળી રહ્યો છે. 1 લાખથી પણ વધારે જે લીડ છે તેનો જે દાવો છે તે કોંગ્રેસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ભરતસિંહ સોલંકીના જો રાજકીય કાર્યકાળની વાત કરવા જઈએ તો ભરતસિંહ સોલંકી અહીં અગાઉ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને લોકસભા પણ 2 વખત જીતી ચૂક્યા છે. સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમનો ખૂબ સારો એવો દબદબો છે જે આણંદ અને આણંદના આજુબાજુના વિસ્તારમાં માનવામાં આવે છે. તો અમિત ચાવડા જે તેમના ભાઈ થાય છે તે હાલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે અને સાથોસાથ તેઓ આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય છે. એટલે કે જે રાજકીય માહોલની વાત કરવા જઈએ તો જે સામેના ઉમેદવાર છે તેની જે જાહેરાત થઈ છે તે જાહેરાત બાદ છે રાજકીય દંગલ અને જે રાજકીય માહોલ છે તેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં એક સારો ઉત્સાહ છે જે સામેના ઉમેદવારને લઈને જોવા મળી રહ્યો છે અને એટલા માટે જ જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ભરતસિંહ સોલંકી 1 લાખથી પણ વધારે લીડથી જીતશે. તો સાથોસાથ જે રીતે જે વાયદાઓ જે અગાઉ સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા તે વાયદાઓ કદાચ ક્યાંક ને ક્યાંક પૂરા નથી થયા તેના કારણે લોકોમાં એક રોષની પણ લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને આપવામાં આવેલા જે વચનો છે સાથોસાથ જે અન્ય વચનોની વાત હોય, જે ધંધા વ્યવસાય, જે ઔદ્યોગિક વિકાસની વાત હતી, આ તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે આણંદ શહેર અને આણંદની આજુબાજુના વિસ્તારોમાં વિકાસ નથી થયો તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને કદાચ આ જ કારણે છે જે રાજકીય વાતાવરણ છે તેમાં ગરમાહટ જોવા મળી રહી છે. જી કિશન, સમગ્ર માહિતી આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.